તો ન કરવાને ખ્યાલ થઈ ગયા ભાઈને દેવા પડે પૈસા. એ કે મને પૈસા જ દે. પછી ભાઈને આપી દીધા એના પૈસા. પછી ભાઈએ બાજુના પર પૈસા લઈ લીધા આપણી મેરેજ એવો. જય હિન્દ જય માતા મિત્રો, મૂવી સલવાળા મારા મિની બ્લોગમાં સ્વાગત છે. પછી આવી પડ્યો અમે અમારો બળદ કાઢું. સોરી બળદ કાઢ્યું ને અમે આવી પડ્યો મારી ગાડી લઈને હું ને મુન્નાભાઈ નીકળી ગયા દુકાને જવા માટે. પછી પૂગી ગયા રામકૃષ્ણમાં થોડી ઘણી વસ્તુ લેવાની છે. આપણે પૂગી ગયા રામકૃષ્ણમાં. કેમ છો અમારા ઇન્સ્ટાગ્રામમાં? સારું જોઈને આપણે કલે જાવ ને. પછી એમએસને હાઈલો કરીને નીકળી ગયા દુકાન બાજુ. એમએસને હાઈલો કરીને જોઈ મારતા હતા. આવી જના કરી છે મોટી. પછી આ ભાઈનું કાઢી લીધું હું 12 ઇંચી. તમારા ભાઈની એનર્જી પૂરી થઈ ગઈ એટલે તમારા ભાઈએ મારી લીધી એનર્જી. ભાઈ કે તમને એનર્જી પીધી તો ખરી પણ કાબુમાં રહેજો મારા મિત્રો. પેલા ભાઈને પૈસા દેવાના હતા એટલે તો કરી બરોબર હરખમાં આવીને ડિસ્કો કરવા માટે એકલો હરખ ક્યાં પાતો જ નથી ને. પછી આમાં ઓપરેશન કરવાનું હતું એટલે આપણે કરી ઓપરેશનની હેરાફેરી. તો એ શકો છો આડી ઓપરેશનની હેરાફેરી કરવા માટે તમારો ભાઈ હેરાફેરી કરી નાખી. મારા ભાઈઓ કરી નાખી ફેફડાની હેરાફેરી. જોઈ શકો છો તમે મારા કલે.